પૂરગ્રસ્ત લોકોએ કચેરી ખાતે મોરચો માંડ્યો છે। બારડોલી બાદ કામરેજના પૂરગ્રસ્ત લોકોનો મોરચો સામે આવ્યો છે। કામરેજ વ્રજનંદન 1 અને વિભાગ 2ના રહીશો કામરેજ સેવા સદન ખાતે મોરચો લઈને પહોંચ્યા છે। નાના બાળકો સાથે મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા। કામરેજ વિસ્તારમાં ખાડી પૂરની સમસ્યાના કારણે લોકો હેરાન પરેશાન છે। વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, ગૃહિણીઓ, વૃદ્ધો પણ અકળાયા છે। કચેરી પરિસરમાં રામધૂન બોલાવી હતી અને પાણીથી બચાવોના નારા લગાવ્યા હતા। પૂરગ્રસ્ત લોકો હવે આળસુ તંત્રની ધૂળ ખંખેરવા મજબૂર બન્યા છે। ત્યારે મુખ્યત્વે ગેરકાયદેસર આડેધડ થતા બાંધકામને પગલે ખાડીપુરની સમસ્યા ઉદ્ભવી રહી છે। મારું નામ જેડી કથિરિયા, કામરેજ તાલુકા પંચાયત, વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી। જી, શું કહેશો, શાના માટે મોરચો માંડ્યો છે અને અહીંયા આવ્યા છો? આ વ્રજનંદની સોસાયટી છે જે મારા વિસ્તારની અંદર આવે છે। અવારનવાર રજૂઆતો કરવા છતાં જે ફ્રી મોન્સમ કામગીરી જે થવી જોઈએ એ નથી થતી। આગલા વર્ષે પણ ખૂબ મોટા પ્રમાણમાં પાણી આવ્યું હતું, ત્યારે પણ આ લોકોને રજૂઆતો અવારનવાર કરી હતી, પરંતુ ત્યારે પણ આ લોકોએ ફ્રી મોન્સમ કામગીરી કરવામાં નિષ્ફળ ગયા હતા। આ વર્ષે અગાઉથી પણ અમે જ્યારે રજૂઆત કરી હતી કે ભાઈ ફ્રી મોન્સમ કામગીરી થવી જોઈએ, પણ ત્યારે પણ નથી થઈ। એટલે આ લોકો જે તંત્ર છે અને જે સત્તામાં જે લોકો બેઠા છે એના પાપે જનતા દુઃખી થઈ રહી છે અને ખાડી ઉપર ખૂબ મોટા પ્રમાણમાં દબાણો છે અને એ દબાણો પણ આ જે સત્તાના જે લોકો બેઠેલા છે સત્તામાં એ લોકોના જ દબાણો છે। પહેલાં તો દબાણો દૂર થવા જોઈએ, ત્યારે જ આ જે સમસ્યા છે એમનો નિકાલ આવશે અને આ નિકાલ કાયમી ધોરણે આવે એવી અમારી માંગ છે। મારું નામ ભગવાનભાઈ છે। હું કામરેજ તાલુકા કોંગ્રેસ માજી વિરોધ પક્ષ નેતા અને શાસક અત્યારે સંગઠન પ્રમુખ છું। 5 દિવસ પહેલાં 5 દિવસથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। 5 દિવસ પહેલાં મીડિયાવાળાને બોલાવીને રજૂઆતો, મૌખિક રજૂઆતો કરી છે, પણ કોઈ ધ્યાન આપતું નથી। આજે આ મધ્યમ વર્ગને અને નાના મજૂરી કામ કરતા અને કારખાનેદારના લોકો છે, આ કોઈ બંગલાવાળા વીઆઈપી નથી। વીઆઈપીને ત્યાં કોઈ પણ નાનો પ્રોબ્લેમ થયો હોય તો તરત ને તરત એ લોકોની ગાડીઓ પહોંચે છે। તમે કડોદરા જોયું, ડેપ્યુટી કમિશનરની ગાડી ખૂટવાણી, કેટલી વારમાં કાઢીને કેટલી વારમાં પ્રશાસને એનું કામ કરી આપ્યું, ત્યાં રિપેરિંગ થઈ ગયું। આ ગરીબ અને નાના માણસો છે, આને દરરોજ લાવીને દરરોજ મજૂરી કરીને ખાય છે। આને હાઈ તમને લાગશે। આ લોકો આજે 5 દિવસથી પાણીમાં છે, એ લોકોના છોકરાઓ સ્કૂલે ગયા નથી, એ લોકોને કોઈ કમાવા માટે બહાર નીકળાયું નથી, કારણ કે ત્યાં ખાડીનું પાણી જે અંદર આવ્યું છે એમાં તમામ જીવજંતુઓ અંદર ફરે છે। પાણીમાં ચાલવામાં ડર લાગે છે લોકોને, પોતાના બાળકોને પકડીને બેસવું પડે છે, નાના નાના બાળકોને, અને દવાખાને જવાનું હોય અથવા સ્કૂલે જવાનું હોય, સ્કૂલમાં બી કિલોમીટર સુધી દૂર જવું પડે અને ત્યાંથી રિક્ષાવાળાઓ, વાનવાળાઓ બાળકોને છોડી દે છે અને એ બાળકો ત્યાંથી લેડીઝો ઉપાડીને ખભે લઈને, માથે લઈને અહીંયા લાવે છે। તો આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે તે ખાડીના કારણે થયું છે, આ વરસાદના કારણે થયું છે। તો વરસાદ અત્યારે આજે સવારનો 8-10 વાગ્યા પછીનો વરસાદ રહ્યો નથી, તો આ ખાડીનું પાણી જે છે તેનો નિકાલ થતો નથી। આગળથી ખાડી પૂરી અને એ લોકોના મળતિયાઓએ બહુ મોટા બાંધકામો કર્યા છે, તેના લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વારંવાર દરેક પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે તમે ખાડી સાફ કરાવો, પ્રી મોન્સૂન પહેલાં કામ કરાવો, થતું નથી। ખાલી વાતો થાય છે, ખાલી બિલોનું લેવડ દેવડ થાય છે। કોની કેટલી ટકાવારી ચાલે છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં, અમને એની ખબર છે, અમે જાણીએ છીએ સારી રીતે। એટલે કામ કરવાનું હોય અને નાના માણસ, ગરીબ માણસની જ્યારે પરિસ્થિતિ વિકટ હોય ત્યારે તમારે કામ કરવાની જરૂર છે, અને જે દી આ નાના માણસની હાઈ તમને લાગશે ને તેથી એક જ ઝટકે તમને સત્તામાંથી કાઢી નાખશે આ લોકો। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કામરેજ।